श्री गुरु श्री राज प्रभु जी शरद पूर्ण शशि समा रघुराज रूढ़ी वादनी संसार सागर माम मोक्षो क्षीप सममुख कोलता मंत्र जड़ बिंदु ग्रही रचता जीवन मुक्तालता। परमात्मा श्रीमद रामचंद्र भगवान वचनामृत मंत्राय છે પદ ક્રમાંક 500 हाँ અહીંયા સુધી વાંચ્યો છે આપણે. શાસ્ત્રમાં જે જ્ઞાન પ્રગટ થયું છે જે જ્ઞાન બે પ્રકારના વિચારવા યોગ્ય છે. બે સિદ્ધાંત બોધ ઉપદેશ અને ઉપદેશ બોધ. ઉપદેશ બોધ પહેલો કેવો પડે, સિદ્ધાંત પછી. ઉપદેશ બોધમાં શું હોય? તમે સદાતા સેવો, સંયમ પાળો, વિષયો ત્યજો, એટલે આ જીવ સિદ્ધાંત બોધ જીવવાની શક્તિ વાળો થાય. નહીં તો દારૂડિયો હોય, વ્યસની હોય, એ સિદ્ધાંત બોધ શું અસર કરે? સિદ્ધાંત બોધ અસર કરે એટલા માટે પાત્રતા જોઈશે. દોડેલા પણ મોડું ના દેખાય. તો આ સિદ્ધાંત બોધની જરૂર છે, પણ એ ક્યાં ટકશે, ક્યાં આવશે? અંદર સિદ્ધ ઉપદેશ બોધ થયો છે ત્યારે. વિષય કશા ટાળ્યા હોય તારે એ તો બોધ સીધે અસર કરે. સંયમની જરૂર છે. વિષય કશા ટાળવા પડશે તો એને સમજાશે નિકાળે. પાછો મને દોડ સિદ્ધ બને. કશાયનું શાંતતા માત્ર મોક્ષ વિલાસ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માન નિવાસ. તો પામી નહીં ગયો તો આવે જો એવી તત્વ બોધ સુવાય. આટલા ગુણો હોય તો જ્ઞાન વતન દીપીને ઉગી નીકળે. આ તો કશાય જ નથી. ધમધમે ક્રોધથી આવી જાન મારી જાય. વિષયો તો પાર વગરના. ક્રોધ, માન, માયા, લોભ. એટલે તારે કેટલું જોઈએ? તો હજુ જોઈએ, હજુ જોઈએ. તો આપણ ક્યારે કરીશ? ક્રોધ, માન, માયા, માયા. એમ આ બધા કશાય મટશે ત્યારે આત્મા નિર્મળ થશે. નિર્મળ થાય તો દેખાય. દર્પણ ઉપર છેર ચોટ્યો છે, ધૂળ મોડું દેખાય તો પેલો છેર કાઢી નાખો. પણ જળ સાફ કરો. જળ સાફ નથી કરવું તે બનશે, દેખાય જ નહીં. સિદ્ધાંત બોધ જાણવો હોય તો પણ આ ઉપદેશ બોધ પણ સીધે પેલું જાણવાનું. પહેલા તો ચોખ્ખા થાવ. સમ સંવેદ નિર્વેદ હતાનું કંપા. ના માત્ર વિષય છોડવા નથી. જણાવો ને ના જણાવ. વિષયો મૂકે તેને તો આત્મજ્ઞાન થાય. કદાચ વિષયો સાથે કરે તે આત્મજ્ઞાન નહીં, શબ્દ જ્ઞાન. એક જ ઉપાય છે કે મૂકી દો. શું આ વિષય મૂકો, બીજું કઈ મૂકવાનું નહીં. છોન ઘર રહ્યું શું હતો તમને? એનો પર પકડ્યા પાડવો. છોન ભાઈ તમારે શું નડે? તમારા આ ભાવ મૂકી દો. પેલા પ્રભુશ્રી કહેતા, શું લેવા આવ્યા છો? આત્મજ્ઞાન.
વાસણ લાવ્યા છો, ક્ષમા લેશો, પાત્ર વિના વસ્તુ ના રહે. પાત્રે આપ્યું જ્ઞાન, પાત્ર થવા જેવો સદા પ્રભુ તે મતિ બન. વાસણ તો નથી લાવ્યા, પૈસા બટકશે. આત્મજ્ઞાન માટે વૈરાગની જરૂર છે, અને વૈરાગ ન હોય તો સત્સંગ કરો, ગુરુ પાસે જાઓ, તો નહીં હોય તે આવશે પછી. અને એવી દશા આવશે, જ્ઞાન દીપી નીકળશે, ઉગી નીકળશે. શાસ્ત્રમાં જે જ્ઞાન પ્રગટ થયું છે તે જ્ઞાન બે પ્રકારના વિચારો છે. એક પ્રકાર ઉપદેશનો, બીજો પ્રકાર સિદ્ધાંતનો છે. જન્મ મરણાદિ ક્લેશ વાળા આ સંસારને ત્યાગવો ઘટે છે. અનિત્ય પદાર્થનો વિવેકને રુચિ હોવી નહીં. આ નાચલ પદાર્થો પ્રેમ મૂકી દો, બહુ છોડી દો. માતા પિતા સ્વજના સર્વનો સ્વાર્થ સંબંધ થતો આ રીતે જાનનો આશ્રય કર્યા કરે છે. આને મૂકવાનો છે તો એમ જ રહ્યો છે, છોડવું નથી. ન તો ઘર રે, પૈસા રે, અને રહેતો જે થાય એટલો ધર્મ કરવો છે. એ થઈ દોરે તો તો ભૌતિક છે. ભક્તિ પદાર્થમાં કઈ સુખ નથી. માને તો છૂટે, કરવું પડે વાત જુદી છે, પણ એમાં અભિપ્રાય નથી તો કરવા જેવું. એવું મત કહો, અમત ગાત કર્યા કરો, ભલે કરો, પણ અભિપ્રાયમાં બધું છે. બસ હું પૈસા વડે જીવું છું, મકાન વડે જીવું છું, વિષયથી જીવું છું. વિષય છોડે ને તો અભિપ્રાય તો એવો છે વિષયનો. ઘર મૂકે તો અભિપ્રાયમાં જતો કે ઘર વડે જીવાય છે. હજુ અભિપ્રાય જતું નથી, પછી આટલો ક્યાંથી આવે? પ્રાણી માત્ર આમ મારી બેઠા પર પદ્ધતિ જીવો છું, જવા દે. તું તારા સ્વરૂપથી જીવે છે, પ્રાપ્તથી જીવે છે. માતા પિતા સંસારિક સર્વનો સ્વાર્થરૂપ સંબંધ. કેવો સ્વાર્થનો! આજે તે જાણનો આશ્રય કર્યા કરે છે. ઘરના બધા ભારતીય અનુકૂળ હોય, પણ એમાં કોક ને તો પેલો એવો રોગ થયો, ચેપી રોગ, ઘરનો ના રહેવા દે. બહાર જાઓ તમે તો ખેતર પડ્યા રહેજો, તમને ખાવું આપી, પણ ઘેર નહીં આવો, અમને રોગ લાગે. વાલો હતો પતિ હાથે રાતે ફરતો, ખભે હાથ પેલી રોગ થાય તો ના મારતા જો છૂટા છેડા. સ્વાર્થ ના સંઘર્ષ. દરેક ને ભૌતિક સુખ જોઈએ, આત્માની તો વાત જ નથી કોઈને. સ્વાર્થ નો સંઘર્ષ, એનાથી તો ફાયદો ના થાય, નીકળી જાય. બે ભાઈઓ વડે, પતિ પત્ની લડે, બાપ દીકરો લડે, કેમ? સ્વાર્થ નો સંઘર્ષ. એનાથી ભૌતિક સ્વાર્થ લડવા માંડી પડે. કરોડ પાંડવો ભાઈઓ જ કહેવાય ને, પિતરાય ભાઈ તે લડ્યા. આજે પિતરાય ભાઈ જો ત્રણ પડીના બે ગારે છે ને, બે હગ ભાઈઓ જેવા લડ્યા. સ્વાર્થ. તીર્થ મોક્ષ જનારા
ભરત અને ભાવ મળી હગા ભાઈઓ લડ્યા. સ્વાર્થ. ચૂર્ણીએ એના પતિને ગરુડ આપીને મારી નાખ્યો. સ્વાર્થ. સગોની વાત ક્યાં રહી? સ્વાર્થ ત્યાં સુધી. નહીં તો સગા છોકરાને મારી નાખે. આ કાળમાં એવું બને છે, સગા ભાઈઓ લડે છે, એકબીજા મારા માર કરે, બધું સ્વાર્થનું છે. એટલે કે રેજો, કકરાટ ના કરશો, પણ આમ આનાથી તો આથી જ થઈ વાત નથી. આપે તો તમે માય મૂકશો તાર થશે. આ જ રીતે ઝાડને આશ્રપ કર્યા કરે છે, એ જેને બંધન છે તેમાં જ પડ્યો છે. ખીતે છૂટે, દાણને ઘેર ગાડું છૂટ્યું, ચરકાટ લીધા વગર છોડશે, એનો વિશ્વાસ કરી રહ્યો છે. પ્રત્યક્ષ રીતે ત્રિવિધતારૂપ આ સંસાર જાણતા થતા મૂર્ખ એવો જીવ, કેવો કે મૂર્ખ જ્ઞાન એને ગાળો પડે પણ લાગતું ને છોનકો. અમને મજા પડે છે દારૂ પીવાના. તેમાં વિશ્રાંતિ ઈચ્છે છે. આમ જ રહ્યું છે મારે. અમારે મૂકવું જ નથી. આમાં મજા પડે છે. અસત છે દિન રાત. પરિગ્રહ આરંભ અને સંગ એ અનર્થ હેતુ છે. અનર્થ. પરિગ્રહ આપણને નુકસાન કરે છે. આરંભ એટલે ધંધો ભારે, નવરોજ ક્યાંથી રહે? બહુ દર્શન કરવા મંદિર ક્યાંથી જાય? નવરોજ નથી. એટલું બધું ચારે બધું પથારો કર્યો હોય, નવરોજ નહીં. પૈસા હાથવે કે દુકાને જાય કે બેંકમાં જાય, કોર્ટમાં જાય, ક્યાં જાય? લાલા ત્રણ થઈ રહી. મૂળ જેવો જીવ તેમાં વિશ્રાંતિ ઈચ્છે છે. પરિગ્રહ આરંભ અને સંગ અનર્થના હેતુ છે. આ સંગ બંધો તમને નુકસાન કરનારો. પણ જો તેને વિશ્વાસ રાખ્યો, ડોકું કાપી નાખશે તે શત્રુનો વિશ્વાસ રાખ્યો, એ આ રીતે શિક્ષા છે. ઉપદેશ જ્ઞાન છે. ઉપદેશ જ્ઞાનમાં કશાય મૂકવાની સદાતાની વાતો છે. અને ચિંતન જ્ઞાનમાં પદાર્થના સ્વરૂપનું વર્ણન છે. પણ પદાર્થના સ્વરૂપનું વર્ણન ઉપદેશ જ્ઞાન થયા વગર થતું નથી. મોડે મોડે બોલે અને ક્યારે અંદર અસર કરે? આવી પવિત્રતા હોય તો, વિષય કશાય ગયા હોય, ચોક હોય તો અસર કરે. ભૂમિકા તૈયાર નથી, એમાં શું ઉગે ખેતરમાં? ખેતર તો બધું ઘાસ જળાઈ ગયું છે. એ ઘાસ કાઢી નીંદણ ખેતર ચોખ્ખું કરતો વા ઉગે. એમાં બધો કચરો ભરાયેલો છે. એથી જ જ્ઞાન એના વતન અસર કરતા નથી. રોજ હવે પડે જ નહીં. મક્ષર પથ્થર, પથ્થર પર પાણી, જરી અંદર પાણી પણ દેખાય. પછી આ જીવની લાયકાત પેલી જોઈશે. એ લાયકાત મેળવવા માટે સત્સંગની જરૂર છે. ભલે તમે ગમે તે વ્યવહાર કરો, પણ સત્સંગ તો કરો જ. તો તમને પછી આ બધા વ્યવહાર પ્રત્યેનું ભાન આવશે કે આ કરવા યોગ નહીં. એમને છોડે તોય સારું, પણ એમને તો છૂટેવું નથી.
આત્માનું હવાપણું, નિત્યપણું, એકપણું અથવા અનેકપણું, બંધાદી ભાવ, મોક્ષ, આત્માની સર્વ પ્રકારની અવસ્થા, પદાર્થ, તેની અવસ્થા એ આદિને દ્રષ્ટાંતિકથી કરી જે પ્રસિદ્ધ કરતે સિદ્ધાંત બોધ. સિદ્ધાંત બોધ પદાર્થના માટે છે અને ઉપદેશ બોધ લાયકાત માટે છે. લાયકાત નહીં હોય તે સુધી પદાર્થ સિદ્ધાંત અસર જ ના કરે. ભલે મોડે બોલે આપણે ખરું એને અંદર ના કરે. પોથીમાં નિર્ણય થાય પછી લોકોને કે એને અસર જ ના થાય, કારણ કે એને અંદર કોમળતા નથી છે ને અસર થાય. પોથીમાં નિર્ણય વાતો બધી કરે અને આપણને સમજાવે એને ના, કારણ કે એનું હૃદય ચોખ્ખું નથી, ભૂમિકા તૈયાર નથી. કથા કરતા હતા ભટ્ટજી. તે બોલ્યા, પ્યારા શ્રોતાઓ, રીંગણ ના ખવાય. પછી એક ભગત ભટજી જમ ગયા તો ખાધાની વાળે ગયેલા. ભટજી જમતા હતા તો ખારમાં રીંગણાનું શાક જોયું. મારા કહેતા હતા ને, રીંગણો ના ખવાય એ તો પોથીમાં થાળીમાં ખવાય. સાથે સાચું એ પ્રપાલન થવું જોઈએ. એ તો ભાષા જ્ઞાન છે. શું કહું, મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ન મોર, તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાની નો દ્રોહ. મોડે બોલે પણ શું કહું, બોલે કે થાય એ પણ આચરવું પડે. સાચી વસ્તુ પ્રાપ્ત થઈ જોઈએ. કાલે જ વાંચ્યું હતું પ્રભુના કે લાખો જણા અગ્નિ શબ્દ લખીને ગાજને ગંજી નોખે ખરગે, લાખો ચીઠીઓ નોખી પણ તે તો કાગળ છે. પણ એક સાચેલું તો બધું લાગી જાય. પાણી પાણી કે તરત છીપે એટલે પાણી છે. પાણી મળે તાર છીપે. પાણી શબ્દ તો કહેવાનો, પણ એ જેને કહેવા તે પાણી જોવું જોઈએ. આ કેમ નથી અસર કરતું? ભાષા જ્ઞાન છે. ભાષા લોકો જ્ઞાની બની બેઠા. એક જણ મોદો અને અંગ્રેજ ભણેલો, પછી તરસ્યો થયેલો, વોટર વોટર કરે, પણ કોણ જાગે વોટર, કોણ પાણી પાય? વોટર વોટર કરતો મરી ગયો અને ઘાટા ધડે પાણી. એમાં ભાષા જ્ઞાન એ જ્ઞાન નહીં. કદાચ બીજાને ગમે એમ તો નકામું છે. સાચી વસ્તુ મળે તો કામ થાય, અને તે સત્પુરુષ વગર નહીં મળે. બીજા બધા તમને ચેતરે છે, નથી થતો ચેતરે છે. એટલે શું થાય છે? નાક પ્રનો પંથ વધે. પછી કોઈક છેતરાયો ને, એ એમ ના કેવું છેતરાયો હતું તો મારે જો છેતરાતો પંથ વધે. અને હું છેતરાયો છું એમ નહીં કે છો ને આપણામાં આવતો કીધો તો મળશે, આપણું નાક કઢવાનો પંથ વધશે. વેદાંત અને જીન આગમ એ સૌનું અવલોકન પ્રથમ તો ઉપદેશ જ્ઞાન પ્રાપ્તિ અર્થે જ મુમુક્ષુ જીવે કરવું ઘટે છે. કારણ કે સિદ્ધાંત જ્ઞાન જીન આગમ અને વેદાંતમાં પરસ્પર ભેદ પામતું જોવામાં આવે છે, અને તે પ્રકાર જોઈ મુમુક્ષુ જીવ અંદેશો શંકા પામે છે, અને તે શંકા ચિત્તનું અસમાધિપણું કરે છે. એવું ઘણું કરીને બનવા યોગ્ય જ છે, કારણ કે સિદ્ધાંત જ્ઞાન તો જીવને કોઈ અત્યંત ઉજ્જવળ ક્ષેવ પશ્ચિમે અને સદગુરુના વચનની આરાધનાએ ઉદ્ભવે છે. સિદ્ધાંત જ્ઞાનનું કારણ ઉપદેશ જ્ઞાન છે. સદગુરુથી કે સતશાસ્ત્રથી પ્રથમ જીવમાં એ જ્ઞાન દ્રઢ થવું ઘટે છે કે જે ઉપદેશ જ્ઞાનના ફળ વૈરાગ્ય અને ઉપશમ છે.
વૈરાગ્ય અને ઉપશમનું બળ વધવાથી જીવને વિશે સહેજે ક્ષયોપશમનું નિર્મળપણું થાય છે અને સહેજમાં સિદ્ધાંત જ્ઞાન થવાનું કારણ થાય છે. જો જીવમાં અસંગ દશા આવે તો આત્મ સમજવું સાવ સુલભ થાય છે અને તે અસંગ દશાનો હેતુ વૈરાગ્ય અને ઉપશમ છે, જે ફરી ફરી જીન આગમમાં તથા વેદાંતાદિ ઘણા શાસ્ત્રોમાં કહેલ છે, વિસ્તારેલ છે. માટે નિસંચયપણે યોગ વાસિષ્ઠાદિ વૈરાગ્ય ઉપશમના હેતુ એવા સદગ્રંથો વિચારવા યોગ્ય છે. અમારી પાસે આવવામાં કોઈ રીતે તમારી સાથેના પરિચય શ્રી દેવકરણજીનું મન અટકતું હતું અને તેમ અટકવું થવું સ્વાભાવિક છે, કારણ કે અમારા વિશે અંદેશો સહેજે ઉત્પન્ન થાય એવો વ્યવહાર પ્રારબ્ધવશાત અમને ઉદયમાં વર્તે છે અને તેવા વ્યવહારનો ઉદય દેખી ઘણું કરી ધર્મ સંબંધી સંઘમાં અમે લોકોત્તર પ્રકારે બળવાપણું કર્યું નથી કે જેથી લોકોને આ વ્યવહારનો અમારો પ્રસંગ વિચારવાનો વખત ઓછો આવે. તમને અથવા શ્રી દેવકરણજીને અથવા કોઈ બીજા મુમુક્ષુને કોઈ પ્રકારની કંઈ પણ પરમાર્થની વાર્તા કરી હોય તેમાં માત્ર પરમાર્થ સિવાય બીજો કોઈ હેતુ નથી. વિષમ અને ભયંકર આ સંસારનું સ્વરૂપ જોઈ તેની નિવૃત્તિ વિશે અમને બોધ થયો, જે બોધ વડે જીવમાં શાંતિ આવી, સમાધિ દશા થઈ. તે બોધ આ જગતમાં કોઈ અનંત પુણ્ય જોગે જીવને પ્રાપ્ત થાય છે એમ મહાત્મા પુરુષો ફરી કહી ગયા છે. આ દુષ્મકાળને વિશે અંધકાર પ્રગટી બોધના માર્ગને આવરણ પ્રાપ્ત થયા જેવું થયું છે. તે કાળમાં અમને દેહજોગ બન્યો તે કોઈ રીતે ખેદ થાય છે, તથાપિ પરમાર્થી તે ખેદ પણ સમાધાન રાખ્યા કર્યો છે. પણ તે દેહજોગમાં કોઈ વખત કોઈ મુમુક્ષુ પ્રત્યે વખતે લોકમાર્ગનો પ્રતિકાર ફરી કહેવાનું થાય છે. જે જોગમાંનો જોગ તમારા અને શ્રી દેવકરણજી સંબંધમાં સહેજે બન્યો છે, પણ તેથી તમે અમારું કહેવું માન્ય કરો એવા આગ્રહ માટે કંઈ પણ નથી કહેવાનું થતું. માત્ર હિતકારી જાણી તે વાતનો આગ્રહ થયો હોય છે કે થાય છે, એટલું લક્ષ્ય રહે તો સંઘનું ફળ કોઈ રીતે થવું સંભવે છે. જેમ બને તેમ જીવના પોતાના દોષ પ્રત્યે લક્ષ્ય કરી બીજા જીવ પ્રત્યે નિર્દોષ દ્રષ્ટિ રાખી વર્તવું અને વૈરાગ્ય ઉપશમનું જેમ આરાધન થાય તેમ કરવું એ પ્રથમ સ્મરણવા યોગ્ય વાત છે. આત્મ સ્વરૂપે નમસ્કાર પ્રાપ્ત થાય. વેદાંત અને ચિનાગમ સૌનું અવલોકન પ્રથમ તો ઉપદેશ જ્ઞાન પ્રાપ્તિ અર્થે જૈન અથવા વેદાંત વગેરે પણ મુખ્ય છે. આ જીવને ઉપદેશ જ્ઞાન થાય એટલે વૈરાગ આવે, સંસારના ક્ષણિક પદાર્થોમાં જે લપટાયું તે નીકળી જાય ને સાચું સુખ પામે. એમ વેદાંત અને જૈન બંનેમાં એક જ વાત છે. વૈરાગ લો અને આ માંથી છૂટી જાઓ, બંનેમાં એક જ વાત છે. સિદ્ધાંત જ્ઞાન જુદું છે પણ ઉપદેશ જ્ઞાન તો બંને સરખું જ છે. કોઈ પણ મુક્ષને ઉપદેશ માટે વૈરાગના પુસ્તકો વાંચવાનો આપે તો એમાં સંપ્રદાયની વાત નથી, કારણ કે સિદ્ધાંત જ્ઞાન જિનાગમ અને વેદાંતમાં પર ભેદ જોવામાં આવે છે. મુખ્ય ભેદ શું છે? જૈનમાં પ્રત્યેક જીવ કયા છે, વેદાંતમાં એક જ આત્મા બ્રહ્મ કયો છે. વેદાંતમાં જગત છે જ નહીં, દેખાય છે ભ્રાંતિ ને ભ્રાંતિ થઈને અજ્ઞાન. અને જૈનમાં જડે છે ને ચેતન છે. એટલે ભલે તમને જળ દેખાતું હોય પણ એમાં માયા મમતા કરવાને મૂકવાનું છે. વેદાંત છે જ નહીં, દેખાય છે ખોટું એ નમર જ્ઞાન. જૈન શું કે છે? દેખાય છે તે છે, નથી દેખાતું તે છે. દેખાય જળ જગત દેખાય છે તે છે, જળ ને ચેતન બે છે.
આત્મા નથી દેખાતો તે છે. વેદાંત શું કે છે? દેખાય છે તે નથી, અને જે છે તે દેખાતું નથી. ખરું આત્મા છે દેખાતો, આત્મા બીજું કોઈ છે જ નહીં. દેખાય છે ભ્રમણા સ્વપ્નવત છે, પણ બંનેનો આધાર તો એક જ થયો કે તમે સંસાર છોડો, ખોટો છે, જૂઠો, સ્વપ્નવત છે, તમને ફાયદાકારક નથી. વૈરાગ બંને સરખો છે. તે પ્રકારે કોઈ મુક્ષુ અંદેશો શંકા પામે છે, અને તે શંકા ચિત્તનો અસમાધિપણું કરે છે. કે જૈનમાં આમ કહ્યું, વેદાંતમાં આમ કહ્યું, એ સિદ્ધાંત જ્ઞાનને બાજુ મૂકી દો ને, તારે શું કરવું તે કર, કરવાનું બંને સરખું કહ્યું. ત્યાં આગળ જે વાત છે ને આગળ રજૂ કરે છે એટલે સિદ્ધ થાય. બંને પાછો તો શું કે પર પદાર્થનો મોહ મૂકી દો, અને પરપદાર્થ મોહ મૂક્યા પછી એની મેળે સિદ્ધાંત જ્ઞાન સમજવાની તાકાત આવશે. કારણ કે સિદ્ધાંત જ્ઞાન તો જીવને કોઈ અત્યંત ઉજ્જવળ ક્ષવ સમય અને સદગુણના વર્તનની આરાધના ઉદ્ભવે છે. સિદ્ધાંત જ્ઞાન પાત્રતા પછી આવે છે. પેલી પાત્રતા કઈ? વિષય કથા છોડવાની. વિષય કથા છોડો, મોહ છોડો, નિરાકાર મૂકો, વ્યસનો મૂકો. એ સામાન્ય ઉપદેશ આત્માની યોગ્યતા માટે કયો છે. આવી યોગ્યતા આવ્યા પછી જ આત્મા બુદ્ધને ધારણ કરી શકે. આવે જય વિદશા સદરૂપોત સુહાય. પેલો વૈરાગ જોઈશે. વૈરાગ નહીં હોય ત્યાં સુધી જ્ઞાન વર્તન અસર નહીં કરે, અને આ સિદ્ધાંત જ્ઞાન જેવો અઘરી બાબત સ્થિર ચિત્ત થયા છે ઠરે નહીં. દોડાયેલા પાણીમાં મોડું દેખાય નહીં. પહેલું સિદ્ધાંત જ્ઞાન મેળવવા માટે પ્રાપ્ત યોગ્યતા લાવો. ક્ષોભ સમય અને સદગુણના વર્તનની આરાધના ઉદ્ભવે છે. કેટલી બુદ્ધિ હોય અને સદગુણ શ્રમ હોય ત્યારે પોતાની મેળે તેનું નિર્કર્ષ ના મેળ ખાય. કોઈ કે છે તે મીરું આટલો બહુ કોળો છે, અને જૈન મીરની વાત છે. અત્યારની ભૂગોળમાં વાત જ નથી. એટલે આ બધી બાબતો જે બહારની વિકલ્પ વાળી એને મૂકી દે તો તારી પાત્રતા મેળવ. પાત્રતા મેળવ્યા પછી એને ખુલાસો થશે. નહીં થાય તો વાંધો નહીં. આ પરપદાર્થનું જ્ઞાન આત્માને માટે ઉપયોગી નથી. થાય તો ના થયું વાંધો નહીં. ચંદ્ર મેરુ લોબો ટૂંકો મારે શું કરવો? મારે જવાનો રસ્તો કયો? એટલું ધ્યાન જરૂર છે. અને સિદ્ધાંત એની મળે આવશે પછી લાયકાત આવશે. ત્યારે આરસી ચોખ્ખી થયા પછી એની ઉપર કોઈ પણ પદાર્થ આબેહૂબ દેખાશે. ચોખ્ખી કરવાની આરસી આપણી લાયકાત તૈયાર લાવવાની છે. લાયકાત ક્યારે આવે? વૈરાગ હોય તો. જ્યાં સુધી પદાર્થમાં લટ્ટું છે, વિષયો ગમે છે, ત્યાં સુધી આત્મા જાણવાની એનામાં લાયકાત ક્યાંથી આવે? મન જ એનું વિષય રમે છે. એટલે પહેલો ઉપદેશ બોધ કયો, પછી સિદ્ધાંત બોધ. સિદ્ધાંત જ્ઞાન નું કામ ઉપદેશ જ્ઞાન છે. સદગુરુ થી કે સત્શાસ્ત્ર પ્રથમજીમાં એ જ્ઞાન દ્રઢ થવું ઘટે છે કે જે ઉપદેશ જ્ઞાનના ફળ યોગ વૈરાગ ઉપશમ છે. ઉપદેશ જ્ઞાન થાય, આજમાં વૈરાગ આવે અને ક્રોધાદિ કશાઓ દબાઈ જાય, નિર્મૂળ થાય, ત્યાર પછી જ્ઞાનનો બોધ અસર કરે.
મન કોને મેરું કેટલો મોટું તાર શા કપનો તારે તો તારા વિશે કશા મૂકી તાર મોક્ષ જવા છે. શિલા કેટલી લાંબી ને કેટલે દૂર તારે ત્યાં જવા માટે લાયકાત મેળવ ને જાણીશ તો નહીં જવાય. લાયકાત શું છે? વિશે દશાએ મૂકો. જાણ્યું પણ ટિકિટ નું કિંમત નથી આપણી પાસે, શું કરીએ? જાણ્યું બધા કે મુક્ત ન થાય પણ ટિકિટના પૈસા નથી. કયા ટિકિટના પૈસા? લાયકાત. જ્યાં સુધી વિષય કસાય છે ત્યાં સુધી મુખની આશા ન રાખશો. વિષય કશા મૂકવાય નવ જ મોક્ષ. અહીંથી જ મોક્ષ ત્યાં નહીં. આપણો મોક્ષ ત્યાં લબડાઈ નથી મેળ્યો હાથમાં આંખમાં ને ત્યાં જવું પડે. અહીંથી જ મોક્ષ છે. શાનો મોક્ષ? વિષયમાં લબડા છૂટો થયો છે. જો જીવન અસમ દશા આવે તો આત્મ સ્વરૂપ સમજવું સાવ સુલભ છે. અસમ દશા આ પર પદાર્થનો પરિચય મૂકી દો, પણ અસમ દશા ક્યાં આવે છે? એને તો આ સંસારના પદાર્થો ગમે છે, એમાંથી ચોટ્યું છે. વિજ્ઞાન જાણવું છે, મોજ કરવી છે. અરે વિજ્ઞાન નહીં જાણતો તાર છે, તારે આત્માનું જાણી લે ને. મારે મોક્ષે જવાય કેમ? રસ્તો શોધ. બાકીનું જ્ઞાન તો ન હોય તો ચાલે, અને હોય તો કદાચ ગૂંચવાય ખરું. ખપનું એટલું જ્ઞાન જરૂર નથી, નકામું. આપણે જવું છે નડિયાદ અને પછી પૂનાનો રસ્તો હોદેશી મળે. આપણે જવું છે કે નડિયાદ, તો જે આપણે જવું છે તેનો જાણવું, તેની વાત જાણવી. તદ્વિજ્ઞાન આ કેટલા લાંબા પોળા પર્વત, કેવી નદીઓ, શાકપનું. આત્મામાં જો પોતાને પ્રગતિ જોઈતી હોય તો આ પર પદાર્થનો સંગ મૂકવો પડશે. આ તો પરપદાર્થનો સંગ છે, બધો કુસંગ છે. અને એ કુસંગના લીધે આત્મા સંબંધી જ્ઞાન અંદર ઉતરતું નથી. વારંવાર પણ એને આ કુસંગ દાડો આવે છે. પૈસા, માન, મોટાઈ, મોત, શોખ. આ મોત શોખમાં ચિત્ત ચોટ્યું છે. આત્મા ચિત્તે કરે. મોત શોખ મૂકવા એટલામાં જ મોક્ષ. મોક્ષ વિષય મૂક્યા ના મોક્ષ. આ વિષય તો મૂકવા નથી, પણ કેટલા લાંબા પાથડાંતર શું કરવા છે? દેવાદી ગતિ કર્મમાં જે સમજે સુજ્ઞાન માને નિંદમત વેશનો આગ્રહ મુક્તિ નિદાન. એ તો મતાર્થીનું લક્ષણ. એ જાણે કે તો મોક્ષ નહીં જવાય. એટલે જ્ઞાને શું કહ્યું? ઉપદેશ જ્ઞાન પહેલું. તમારા આધાર કેમ કરવો? અને આધાર થશે સીધા આત્મા જ્ઞાનીના બોધને ઝીલવાને પાત્ર બનશે. આવે જે વિદશા સદગુરુબોધ સુહાય, ને તેનો બોધ મન નકામો થશે. ખેતર ખેડ્યું નથી, કધાર છે. બિયા પણ ખેતર વાવવું છે. તારા બાપનું કપાળું છે. ખેતર તો ભૂમિકા તૈયાર નથી, તો બી ક્યાં પડશે? પોદરા ઉપર, ઢેફા ઉપર. ખેતર ખેડી મુલાયમ કર્યું હોય તો ઉગે. તમારી કુલ લાયકાત. અને કઈ લાયકાત? વિષય કશાય મૂકો. વિષય કશાય ન મૂકે ત્યાં સુધી કદાચ છેડ સુધી બધું ભૌતિક જ્ઞાન મોડે હોય પણ નકામું છે. એટલે જ્ઞાની પહેલો ઉપદેશ બોધ શું કયો? તમે વિષય કશાય મૂકો. આટલું થશે પછી જ્ઞાનનો બોધ અસર કરશે. આવે જેવી દશા સદબોધ સુવાય.
અસંગ દશાનો હેતુ વૈરાગ અને ઉપશમ છે, જે ફરી ફરી જીનાગમમાં તથા વેદાંતી ઘણા શાસ્ત્રોમાં કહેલું છે. આ બાબત તો બધા એક મતે સંમત છે કે વિષય કશાય મૂકો, વૈરાગ લાવો. જે ફરી ફરી જીનાગમમાં તથા વેદાંતમાં ઘણા શાસ્ત્રો કહેલ છે, વિસ્તારેલ છે, માટે નિસંશયપણે યોગ વાસિતાદી વૈરાગતા હેતુ એવા શબ્દ તો વિચારેલ છે. ભલે યોગ વાસિત વેદાંતનું છે, જૈનનું નથી, પણ વાંચતા શા માટે કહ્યું? વૈરાગને માટે. કૃપાદે ત્યાંય કહ્યું પેલા શાસ્ત્રો નદી સૂત્રે ભાગ્ય છે વેદ સિદ્ધાંતના. 4 વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના. 4 વેદ પુરાણ આદિ શાસ્ત્ર જે મિથ્યાત્વના, શ્રી નંદી સૂત્રે ભાગ્ય છે વેદ સિદ્ધાંતના. પણ જ્ઞાની તે જ્ઞાન પાછો એક ઠેકાણે ઠરો. ભલે 4 વેદાદિ પણ તમને જ્ઞાન થતો લો, ભલે ને મિથ્યાત્મ કહે પણ તમને ઉપયોગ લઈ લેવાનું. યોગ વાસિતો એવું સુંદર દાસ નો ગ્રંથ સુંદર વિલાસ પણ વૈરાગનો છે, વિચાર સાગર નો વૈરાગનો છે, ગીતા વૈરાગનો છે. યોગ વશિષ્ઠાદી વૈરાગ ઉપશમના હેતુ એવા સંતો વિચારો છે. અન્ય ધર્મના છે માનીને નહીં વાંચે ને આપણે વૈરાગનો ફાયદો છે. અમારી પાસે આવવામાં કોઈ રીતે તમારી સાથેના પરિચય શ્રી દેવકરનું મન અટકતું હતું. પૂર્વના સંસ્કારી પ્રભુ શ્રી કૃપાઓને દેખતા જ એને શરણે થઈ ગયા. એને ભગવાન જોયા, પણ એમની સાથે બીજા મુનિઓ હતા. એમને એમ કે આ સાધુ છે નહીં ને, ગ્રસ્તીને જ્ઞાન હોતું છે, વેશ તો છે નહીં, તે જ્ઞાન ન હોય. કારણ કે પોતા સાધુ થાય તો એને બનાવી જોઈએ. એમ સાધુને એમ જ બનાય કે સાધુનો વેશ હોય તો જ્ઞાન હોય, અને તેથી સાધુ થયેલો. આવી માન્યતા એને કેમ આવે કે ગ્રસ્તને જ્ઞાન હોય? પ્રભુથી પૂર્વ કે સંસ્કાર કે ગ્રસ્તને જ્ઞાની જોયા. દેવકરણજી બુદ્ધિશાળી હતા, ઘણા હોશિયાર હતા, પણ આડું આવ્યું ગ્રસ્ત ને. અને પ્રભુને કહેતા તમે બોળ્યા છો, આ છોકરાને તમે જ્ઞાની માની બેઠા છો. પ્રભુને ભગવાન જોયા. દેવકરણજીનું મન અટકતું હતું ને તેમ અટકવું સ્વાભાવિક છે, કારણ કે અમારા વિશે અંદેશો રે તે જે ઉત્પન્ન થાય એવો વ્યવહાર પ્રદોષાદમના ઉદયમાં છે. કે અમારો વેશ તો પૂર્વસ્તનો છે. શંકા આવે જ કે રતન જ્ઞાન હોય કે સાધુ હોય, રોજ કર્યો હોય તો જ્ઞાની હોય. આવા મનાઈ બેઠેલું એક પરમ કૃપાઓ જ્ઞાની છે, કોને માની શકે? તે પોતે લોકોને અંદેશો થાય એવો અમારો વ્યવહાર છે. પરણ્યા છે, છોકરા છે, મા બાપ છે, પગે જોડા પહેરે છે, માથે પાઘડી મૂકે છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આ વચનામૃત 500નો છેલ્લો ફકરો ટેકનિકલ કારણોને લીધે એ જ્યારે રેકોર્ડિંગ વિડીયોનું બરોબર નથી થયું, એટલે જોઈએ આપણે. અમારી પાસે આવવામાં કોઈ રીતે તમારી સાથેના પરિચય દેવકરણજીનું મન અટકતું હતું. એટલે કૃપાળદેવ પ્રભુજીને કહે છે કે તમારા પરિચય એટલે
સાથેના સાધુ દેવકરજી મહારાજ, મોહનલાલજી મહારાજ, ચતુરલાલજી મહારાજ, એમાં એ તો બધા નાના, પણ મુખ્ય દેવકરજી મહારાજ એ પ્રભુશ્રીજી કે તું મારી સાથે આવ દર્શન સમાગમ અર્થે. ઈચ્છા પણ થાય, પણ કે હું નમસ્કાર નહીં કરું. પ્રભુશ્રીજી કે તો પણ આવો ચાલશે. તો પણ પેઢીએ મુંબઈ જઈ ન શક્યા. ચીજપોકલી અપાસરો પ્રભુશ્રીજી રોજ જાય, 1-1 કલાક સમાગમ કરે, એ જઈ ન શક્યા. પછી ખંભાતના સુંદરલાલ માણેકચંદ એ કહે કાંઈ વાંધો નહીં, હું લઈ આવીશ. અને સંવંત 1949 ચાતુર્માસ જ્યારે ચીજપોકલી અપાસરમાં હતું મુંબઈ ક્ષેત્રે, ત્યારે એ સુંદરલાલ માણેકચંદ કુપાવદુને પેઢીએથી ચીજપોકલી ઉપાસરે લઈ આવ્યા. અને સૌ પ્રથમ દેવકરજી મહારાજને દર્શન સમાગમ થયો. પ્રભુશ્રીજીને મુંબઈમાં થતો પેઢીએ, દેવકરજી મહારાજ જઈ નહોતા શકતા. એટલે કુપાલદેવ કહે છે કે અમારી પાસે આવવામાં કોઈ રીતે તમારી સાથેના પરિચયથી દેવકરજીનું મન અટકતું હતું. હવે નથી અટકતું, પણ ત્યારે અટકતું હતું. પણ તેમ અટકવું થવું સ્વાભાવિક છે, કારણ કે અમારા વિશે અંદેશો સહેજે ઉત્પન્ન થાય એવો વ્યવહાર પ્રારબ્ધવશાત અમને ઉદયમાં વર્તે છે. અમે પૂર્વ પ્રારબ્ધના યોગે અત્યારે ગુરુવાસમાં છીએ, અને દેવકરજી મહારાજ પ્રારબ્ધ યોગે સર્વસંગ પરિત્યાગી સાધુ છે. તો એક સાધુ પ્રખર વ્યાખ્યાનકાર એ ગૃહસ્થ પાસે ધર્મ ચર્ચા કરવા અને જ્ઞાન મેળવવા જાય એટલે અજુગતું લાગે. અને સંપ્રદાય, ઓક સંજ્ઞા, લોક સંજ્ઞા, આ અભિનિવેશ બધા આગ્રહ થઈ ગયા વચમાં આવે. એટલે કારણ કે અમારા વિશે અંદેશો સહેજે ઉત્પન્ન થાય એવો વ્યવહાર પ્રારબ્ધવશાત અમને ઉદયમાં વર્તે છે. અને ગોપાલદેવ બાહ્યથી ગુરુવાસમાં છે. પ્રભુશ્રીજી ઓળખી ગયેલા, સૌભાગભાઈ પ્રથમ મિલનમાં જ ઓળખી ગયેલા. અમલભાઈનું ઓળખાણ હતું, જૂઠાભાઈનું ઓળખાણ હતું. એ ઓળખાણ મહત પુણ્ય હોય, પૂર્વના એવા સંસ્કાર હોય, ત્યાગ વૈરાગ હોય તો થાય. દેવકીજી મહારાજ અને બીજા મુનિઓને પ્રભુશ્રીજીનો સમાગમ હતો, એ બળે ધીરે ધીરે પછી થયું, પણ વાર લાગે. એટલે કુપાલદેવ કહે છે કે અમારા વિશે અંદેશો સહેજે ઉત્પન્ન થાય એવો વ્યવહાર પ્રારબ્ધવશાત અમને ઉદયમાં વર્તે છે. તે બાહ્યથી ગુરુવાસમાં, પણ અંતરંગે મુનિવરો પ્રભુ તુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો. પણ એ અંબાલાલભાઈને થાય, સૌભાગભાઈને થાય, પ્રભુશ્રીજીને થાય, બધાને કેવી રીતે થાય? અમને આવો ઉદય વર્તે છે. અને તેવો વ્યવહાર ઉદય દેખી ઘણું કરી ધર્મ સંબંધિત સંઘમાં અમે લોકોત્તર પ્રકારે ભળવાપણું કર્યું જ નથી. એટલે લૌકિકમાં જાય અને બધા વાત કરે કે ધર્મની વાત કરે ગોપાલદેવ, તો લોકોને એમ થાય આ છે તો વ્યવહારમાં, અને વાત મોટી કરે છે, અને વ્યવહારની વાતમાં ગોપાલદેવને રસ નથી. એટલે ધર્મ સંબંધિત સંઘમાં અમે લોકોત્તર પ્રકારે ભળવાપણું કર્યું જ નથી. લૌકિક પ્રમાણે ભળે તો ધર્મનું સાચું સ્વરૂપ શું છે કહેવું પડે, અને કાં હામાં હા મિલાવવી પડે, એ કરવું નથી. અને લોકોત્તર પરમાર્થે મળે તો તરત જ સાંભળવાનો વિક્ષેપ થાય કે આ તો ગૃહસ્થ છે. હજી લોકો ઓળખ્યા ન હોય એટલે સમાગમ કેમ લાભ લઈ શકે સમાગમનો? એટલે કહે છે લોકોત્તર પ્રકારે ભળવાપણું કર્યું નથી કે જેથી લોકોને આ વ્યવહારનો અમારો પ્રસંગ વિચારવાનો વખત ઓછો આવે. એટલે અમે મળતા જ નથી. મળીએ તો આ પ્રશ્ન ઊભો થાય ને, તમને અથવાથી દેવકરજીને અથવા કોઈ બીજા મુમુક્ષુને કોઈ પ્રકારની કંઈ પણ પરમાર્થની વાર્તા કરી હોય, એટલે ધર્મ અંગે મેં વાત કરી છે, એટલે પ્રભુશ્રીજીને, દેવકરજી મહારાજને કે બીજા કોઈને, તો તેમાં માત્ર પરમાર્થ સિવાય બીજો કોઈ હેતુ નથી કે અમને માનો તમે, એમ નહીં. અમે કહીએ છીએ, અમે આગ્રહપૂર્વક નથી કહેતા, પણ સામેવાળા જીવનું કલ્યાણ થવાનું હોય અને અમને એમ થાય કે આ ઝીલી શકશે તો અમને કહેવાનું થઈ જાય છે. એટલે કહે છે કે તેમાં માત્ર પરમાર્થ સિવાય બીજો કોઈ હેતુ નથી. ગોપાલદેવ લખ્યું છે એક પત્રમાં કે માન અપમાનનો કોઈ ભેદ રહ્યો જ નથી, પણ સામેવાળા જીવનું કલ્યાણ થાય તો હજી કહેવું છે. કોઈ પામે મુમુક્ષુ વાત માત્ર કહેવું પરમાર્થ હેતુથી. નાનપણથીને જ કોડ હતા કાળજામાં કે જુઓ તો ખરા આ સૃષ્ટિને કેવા રૂપમાં મૂકી અમે. 20 વર્ષની ઉંમરે લખે છે, કારણ આપે છે પોતાની દશા કેવી છે. વિષમ અને ભયંકર આ સંસારનું સ્વરૂપ જોઈ તેની નિવૃત્તિ વિશે અમને બોધ થયો. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર આ બોધની વાત છે. વિષમ અને ભયંકર આ સંસારનું સ્વરૂપ જોઈ તેની નિવૃત્તિ વિશે અમને બોધ થયો કે આ સંસારમાં રહેવા જેવું નથી. વ્યવહારિક સુખ હોય, પુણ્યનો ઉદય હોય તો પણ આ સંસાર ભયંકર અને વિષમ જ છે. છોડે જ છૂટકો એગંત દુઃખે જરીએવેલો એ આખો લોક ત્રિવિધ તાપથી બળી રહ્યો છે. એટલે વિષમ અને ભયંકર આ સંસારનું સ્વરૂપ જોઈ તેની નિવૃત્તિ વિશે અમને બોધ થયો. જે બોધ વડે જીવમાં શાંતિ આવી. એટલે ખરી વસ્તુ સમજણી યથાર્થ જેમ છે એમ
એ સમ્યક જ્ઞાન, એ શ્રદ્ધા થાય, એ સમ્યક દર્શન, અને એ પ્રમાણે આત્મ સ્વભાવ સ્થિરતા પામે, એ સમાધિ. સમ્યક ચારિત્ર એટલે જે બોધ વડે જીવમાં શાંતિ આવી, સમાધિ દશા થઈ. એટલે કોપોદો ચોખ્ખું સ્પષ્ટ અહીંયા લખે છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર વિશે મને ભયંકર સંસારનું સ્વરૂપ જોઈ, તેની નિવૃત્તિ વિશે અમને બોધ થયો. જે બોધ વડે જીવમાં શાંતિ આવી, સમાધિ દશા થઈ, અને તે બોધ આ જગતમાં કોઈ અનંત પુણ્ય જોગે જીવને પ્રાપ્ત થાય છે. પુણ્ય નહીં, બહુ પુણ્ય નહીં, અસંખ્યાત ગણું નહીં, અનંત પુણ્ય ભેગું થાય ત્યારે આવું થાય. એ કુપોદોને થઈ ચૂક્યું છે. આ લખે છે ત્યારે હજી 27 વર્ષો ચાલે છે ખાલી, અને આ લખે છે સર્વસંગ પરિત્યાગી સાધુ માટે. કોઈ અનંત પુણ્ય જોગે જીવને પ્રાપ્ત થાય છે, એ બોધ અમને હાંસલ થયો છે. એમ મહાત્મા પુરુષો ફરી ફરી કહી ગયા છે, અમે નથી કહેતા. આગળ જ્ઞાની થઈ ગયા એણે આ વાત કરી છે. આ દુષ્મકાળને વિશે અંધકાર પ્રગટી બોધના માર્ગને આવરણ પ્રાપ્ત થયા જેવું થયું છે. આ કાળમાં આ પડતો કાળ છે, ઊંડા અવરસની કાળ, ધીટ. તે કાળમાં અમને દેહજોગ બન્યો તે કોઈ રીતે ખેદ થાય છે. કેમ? આ બાજુ આ બોધ મળ્યો છે. હવે આ બોધ કોઈ ઝીલે એવા કોઈ પાત્ર નથી. આ મહત પુણ્યના યોગે આવું થાય. કુપાદેવ લખે છે 777માં પત્રમાં અંબાલાલભાઈને ઈડરથી પત્ર લખ્યો છે કે આવું બનવા પામે. આ કેવો પુણ્યનો યોગ હોય! આપનારને અને ઝીલનારને બંનેને તથા રૂપ યથાર્થ જેમ છે એમ. કુપાદેવ લખ્યું ને યથાર્થ સમજણ આવી. તથારૂપ આપતો એટલે મોક્ષ માર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવા પુરુષનો જીવને સમાગમ થવામાં કોઈ એક પુણ્ય હેતુ જોઈએ છે. ખાલી સમાગમ થયો, હજી મારું આનાથી હિત થશે ખબર નથી, ખાલી ભેટો થયો. આ મહત પુણ્યને યોગે થાય આવું. તેનું ઓળખાણ થવામાં મહત પુણ્ય જોઈએ. ખબર પડી કે મારા કલ્યાણ આના સમાગમથી થાય એમ છે, તો મહત પુણ્ય જોઈએ. અને તેની આજ્ઞા ભક્તિએ પ્રવર્તવામાં મહત પુણ્ય જોઈએ છે. કોપાદેવ આ બધું લઈને આવ્યા છે ભગવાન મહાવીર પાસેથી. વિતરાગનો મૂળ માર્ગ કૃપાદેવ આ બધું ભગવાન મહાવીર પાસેથી લઈને આવ્યા છે. એટલે કે જે વિષમ અને ભયંકર સંસારનું સ્વરૂપ જોઈ અમને બોધ થયો કે છોડે જ છૂટકો. અને આ બોધ થયો એટલે શાંતિ આવી, સમાધિ દશા આવી. સમાધિ તો કેવી આવી? 324માં પત્રમાં લખે છે ચોતરફ ઉપાધિની જ્વાળ પ્રજ્વલતી હોય, ભડકા બળતા હોય, તેમાં પરમ જ્ઞાની સિવાય કોઈને સમાધિ રહે નહીં. પછી લખે છે એ આશ્ચર્ય છે અમને રહે છે કે, એટલે પોતે પરમ જ્ઞાની છે, જ્ઞાની નહીં. એટલે કહે છે મહત પુણ્ય જોઈએ એવા જ્ઞાનીના વચન છે તે સાચા છે એમ પ્રત્યક્ષ અનુભવાય એવું છે. અને અહીં આ વાત ગોપાલદેવ પોતાના માટે લખે છે કે વિષમ અને ભયંકર સંસારનું સ્વરૂપ જોઈ તેની નિવૃત્તિ વિશે અમને બોધ થયો. જે બોધ વડે જીવમાં શાંતિ આવી, સમાધિ દશા થઈ, તે બોધ આ જગતમાં કોઈ અનંત પુણ્ય યોગે જીવને પ્રાપ્ત થાય છે. એમ મહાત્મા પુરુષો ફરી ફરી કહી ગયા છે. આ દુષ્મકાળને વિશે અંધકાર પ્રગટી બોધના માર્ગને આવરણ પ્રાપ્ત થયા જેવું થયું છે. એટલે કોઈને મળે જ નહીં. આ ક્વચિત કોક વિરલા હોય એને મળે. એ અમને મળ્યું છે કે તે કાળમાં અમને દેહયોગ બન્યો તે કોઈ રીતે ખેદ થાય છે. એટલે પરમાર્થ ખેદ કે કોઈ ઝીલનાર તો છે નહીં. આત્માની વાત કોને કરવી? સૌભાગભાઈને એક પત્રમાં લખે છે અહીં આત્માની વાત કરવાની પાણ નથી કે તમે ત્યાં સાયલા ને અમે મુંબઈમાં કે અહીંયા ઘોડાગાડીના ડાબલાનો અવાજ આવે છે. જોકે અમે બંધાતા નથી. જગત અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છે. પણ સત્સંગી કોઈ હોય તો આનંદ આવે, પરમાર્થ આનંદ આવે. એટલે કોઈ બધુંને ખેદ થાય છે કે આ કાળમાં અમને દેહયોગ બન્યો તે કોઈ રીતે ખેદ થાય છે. તથાપિ પરમાર્થથી તે ખેદ પણ સમાધાન રાખ્યા કર્યો છે. આવું જ એક પત્રમાં લખે છે ખંભાતના મુમુક્ષુ અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈને 134માં પત્રમાં કે અમારે તો કોઈ કાળમાં દેહ ધરવો જ નથી. લખે છે આ ક્ષેત્રમાં આ કાળે આ દેહધારીનો જન્મ થવો યોગ્ય નહોતો. 134માં પત્ર. પછી આગળ લખે છે જોકે સર્વ ક્ષેત્રે જન્મવાની તેણે ઈચ્છા રૂંધી જ છે, તથાપિ થયેલા જન્મ માટે શોક દર્શાવવા આમ રુદન વાક્ય લખ્યું છે કે અમારી પાસે બધું છે, કોઈ ઝીલનાર નથી, કોઈ પામે મુમુક્ષુ વાત, માત્ર કહેવું પરમાર્થ હેતુથી, નોય પૂજા આદિની કામના. આગળ લખે છે
કે યથાયોગ્ય દશાનો આગળ લખે છે, એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ એક રોમમાં પણ તેને પ્રિય નથી. આ 23મું વર્ષ ચાલે છે, શુદ્ધ સંકિત સંવત 1947માં પ્રગટ્યું છે, અને એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ એક રોમમાં પણ તેને પ્રિય નથી. એટલે વિતરાગી દશા છે. અધિક શું કહેવું? આગળ લખે છે, પરના પરમાર્થ સિવાયનો દેહ જ ગમતો નથી તો. એટલે જીવવું છે શા માટે? બીજાનું કલ્યાણ થતું હોય તો, નહીં તો નહીં. પરના પરમાર્થ સિવાયનો દેહ જ ગમતો નથી તો પ્રશ્ન કર્યો છે. એવું જ અહીંયા લખે છે કે આ બોધ જગતમાં કોઈ અનંત પુણ્ય જોગે જીવને પ્રાપ્ત થાય છે એવું મહાત્મા પુરુષો કહી ગયા છે, પણ એ બોધના માર્ગને આવરણ છે. એ અમને મળ્યું, હવે અમારે કોકને આપવું છે. પણ કેવી રીતે આપવું? કોઈ ઝીલનાર ન હોય તો. અને ઉદયનો યોગે પોતાને 12થી ગૃહસ્થ દશા છે. તે કાળમાં અમને દેહ જોગ બન્યો તે કોઈ રીતે ખેદ થાય છે, તથાપિ પરમાર્થથી તે ખેદ પણ સમાધાન રાખ્યા કર્યો છે. કેમ કે પોતાના પૂર્વ કર્મો, ભોગવલી કર્મનું દેવું પતે છે. ચોગથી ચોપડા 54 ચૂકવી પોતે હિસાબ ચૂકતે કરી પોતાનું કામ પૂરું કરીને વયા જશે. એમાં જે કોઈ જીવનું કલ્યાણ થવું સર્જિત હશે એ થશે. પણ તે દેહ જોગમાં કોઈ વખત કોઈ મુમુક્ષુ પ્રત્યે વખતે લોકમાર્ગનો પ્રતિકાર ફરી ફરી કહેવાનું થાય છે. કોઈ એવો પાત્ર જીવ હોય, અંબાલાલભાઈ જેવા, સૌભાગભાઈ જેવા, તો સાચી વાત કહી દે. જેઠાભાઈ જેવા, જેઠાભાઈને કહ્યું 37મા પત્રમાં, જૈન સંબંધી બધા ખ્યાલ ભૂલી જાજો. કયો સંપ્રદાય સંઘાડો સાચો? સ્થાનકવાસી, ડેરાવાસી, તેરા પંથ, મેરા પંથ. જેઠાભાઈને ચોખ્ખું લખ્યું, જગતના સર્વદર્શનની માન્યતાને ભૂલી જાજો અને જૈન સંબંધી બધા ખ્યાલ ભૂલી જાજો. અહીં લખે છે કે કોઈ વખત કોઈ મુમુક્ષુ પ્રત્યે લોકમાર્ગનો પ્રતિકાર ફરી ફરી કહેવાનું થાય છે. એટલે પ્રભુશ્રીજીને સાચી વાત ન કહે, જિજ્ઞાસુ જીવ છે તો કોણ કહેશે? અને પ્રભુશ્રીજી તો આત્માર્થ માટે ઝૂરે છે, ઝંખે છે કુપાલજીના સમાગમ માટે. જે જોગમાંનો જોગ તમારા અને શ્રી દેવકણીજી સંબંધમાં સહેજે બન્યો છે. ઉદયના યોગે એટલે તમારા એટલે પ્રભુશ્રીજીના અને દેવકણીજી મહારાજના સંબંધમાં સહેજે બન્યો છે. કે આમાં તમને કહેવાનું થાય, તમારા પરિચય દેવકણી મહારાજ એને કહેવાનું થાય. એટલે કે સહેજે બન્યું છે, ઉદયના કરીને નથી કર્યું. અને પ્રભુશ્રીજી પાત્ર હતા, પણ તેથી તમે અમારું કેવું માન્ય કરો એવા આગ્રહ માટે કંઈ પણ નથી કહેવાનું થતું. કે અમે કહ્યું એટલે તમારે માનવું જ પડે. અમારે કોઈ આગ્રહ નથી, અભિનિવેશ નથી, પણ નિષ્કારણ કરુણા છે ફક્ત. અમારે ચેલાઈ નથી કરવા. પ્રભુશ્રી 14 વર્ષ મોટા, સર્વસંગ પરિત્યાગી સાધુ, પોતે તો ગૃહસ્થવેશમાં છે. એટલે કૃપાળુદેવે જૈન સંપ્રદાયનો એક પણ નિયમ એ રીતે તોડ્યો નથી. જૈનમાં એમ છે કે સર્વસંગ પરિત્યાગ કરી પછી પાઠ ઉપર બેસીને ઉપદેશક પણ પ્રવર્તાવું. એટલે કૃપાળુદેવે એ રીતે ઉપદેશક નથી થયા. પણ પાત્રજીવ હોય એને પત્ર માટે બોધ આપ્યો છે, અને બહુ પાત્રજીવ હોય તો એને રૂબરૂમાં સમાગમમાં બોધ આપ્યો છે. એટલે કે એવું તમારા વિશે સહજમાં બન્યું છે. પણ તેથી તમે અમારું કેવું માન્ય કરો એવા આગ્રહ માટે કંઈ પણ નથી કહેવાનું થતું. અમે ગુરુ અને તમે ચેલા એવું અમારે કરવું નથી. અમારે ઉપદેશક નથી થવું. પણ મહાવીરનો મૂળ માર્ગ જે તીર્થંકરના હૃદયની વાત લઈને અમે આવ્યા છીએ એ તો અમારે પ્રકાશવી છે. જો કોઈ પાત્રજીવ હોય તો માત્ર હિતકારી જાણી તે વાતનો આગ્રહ થયો હોય છે કે થાય છે, પણ સામેવાળાનું ભલું થાય એમ હોય અને ઝીલી શકે એમ હોય તો અમે ખુલાસા કરીએ. એટલે લોકમાર્ગનો પ્રતિકાર ફરી ફરી કહેવાનું થાય કોક પ્રત્યે. એમાંના તમે છો કે પ્રભુશ્રીજી અને દેવગંજી મુનિ. માત્ર હિતકારી જાણી તે વાતનો આગ્રહ થયો હોય છે કે થાય છે, એટલો રક્ષ રહે તો સંઘનું ફળ કોઈ રીતે થવું સંભવે છે. તો તમને ફાયદો થશે અમારા સમાગમથી. એ ખુલ્લું કહી જ દીધું. અંબાલાલભાઈને એમ કે પોતાના જનક પિતા મગનલાલ એનું કલ્યાણ થાય. એટલે એક પત્રમાં લખે, એટલે કૃપાળુ લખે છે, જો સંપ્રદાયનો આગ્રહ છોડશે તો અમે એની કાળજી લેશું, નહીં તો નહીં. અંબાલાલભાઈને છૂટી જ ગયો તો સંપ્રદાય, પૂર્ણ શ્રદ્ધા કૃપાળુમાં. પણ અંબાલાલભાઈને એમ થાય કે આ બાપાનું કલ્યાણ થાય તો લખે. એટલે કૃપાળુ લખે છે કે જો ખરેખર એને જિજ્ઞાસા હશે તો સંપ્રદાયનો આગ્રહ છોડી દેશે. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ સાથ છે જન્મ તેના અલ્પ. તો થોડા ભવમાં એ છૂટી જશે. એટલે કહે છે માત્ર હિતકારી જાણી તે વાતનો આગ્રહ થયો હોય છે કે થાય છે, એટલો લક્ષ રહે તો સંઘનું ફળ કોઈ રીતે થવું સંભવે છે.
અહીં ખુલ્લું કહી દીધું કે અમારી પાસે વિતરાગનો માર્ગ છે, પાત્રજી હોય તો અમે કહેવા તૈયાર છીએ, અમારું તમે માનો, અમે ગુરુ ને તમે ચેલા, એ અમારે કંઈ કરવું નથી. જેમ બને તેમ જીવના પોતાના દોષ પ્રત્યે લક્ષ્ય કરી બીજા જીવ પ્રત્યે નિર્દોષ દ્રષ્ટિ રાખી વર્તવું અને વૈરાગ્ય ઉપશમનું જેમ આરાધન થાય તેમ કરવું એ પ્રથમ સ્મરણવા યોગ્ય વાત છે. એટલે દીઠા નહીં નિર્દોષ તો તરીએ કોણ ઉપાય? એટલે કે છે બીજા જીવ પ્રત્યે નિર્દોષ દ્રષ્ટિ રાખવી અને પોતાના નાનામાં નાના દોષ હોય એને ડુંગર જેવડા ગણી કાઢવા અને બીજાના નાનામાં નાના ગુણ હોય એને ડુંગર જેવડા માનવા. ગુણ જોવે તો બધા ગુણ ભેગા થાય, દોષ જોવે તો બધા દોષ ભેગા થાય. એટલે કે અને વૈરાગ ઉપશમનું જેમ આરાધન થાય, વૈરાગ અને ઉપશમ તેમ કરવું એ પ્રથમ સ્મરણવા યોગ્ય વાત છે. આત્મ સ્વરૂપે નમસ્કાર પ્રાપ્ત થાય. એટલે કુપોષણની દશા આત્મ સ્વરૂપમાં જ છે, આત્મરૂપ જ છે, અને આ સ્મરણ સાથે નમસ્કાર કરે છે મુનિને. અને મૂળ વાત પોતાની દશાની વાત કરે છે આ પત્રમાં. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.